ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે નવા વ્લોગમાં. હાલો તો વાગી ગયા છે 10 અને આપણે નીકળી ગયા છીએ વાડીએ જવા માટે, કારણ કે ચોથી વાર માંડવી વીણવી જો હે. વાવેતરમાં માંડવી બહુ નીકળી, કાલ કહેતા હતા ને, તો માંડવી વીણવા જાય છે ભાઈ. મા દીકરી જો મારી મમ્મી પાણીની બાટલીને લઈને જાય છે અને ફાઇનલી જીરું વવાઈ ગયું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો બધા માંડવી વીણવા. ઈંઢોણી વગરની બાટલી લીધી. વાહ ભાઈ વાહ. ફાવે આપણે ફાવે એવું કંઈ નથી. આમથી છે ને આમ દેખાય હેરખું, આમથી તડકો છે એટલે. અને જોઈ અહીંયા જઈને કેવી રીતે અમારા ખેતરમાં છે પહેલી વાર જીરું વવાણું. અમને કોઈ દી સાંભળતું નથી કોઈ દી જીરું. 16 વર્ષ પછી. હા, અને જીરું તો પહેલી વાર જ છે ને. પીત પહેલી વાર. હું 20 વર્ષમાં પહેલી વાર પીતનું મોઢું જોઉં આપણે. હા, એટલા વર્ષથી કોઈ દી પીત થયું નથી અવારથી. વર્ષની અંદર પહેલી વાર જ. હાલો તો જ્યાં જઈને બતાવી. અમને અમે હજી કોઈ દી જોયું નથી એવી રીતના, કેવી રીતના ક્યારા કર્યા એ. હાલો તો જોઈ. જો અહીંયા હે ને જીરું ઢોરાણું ને મારી મમ્મી ક્યાંમાં સાટી દઉં એટલે ઉગી જાય. હજી મલક પડ્યું જોઈએ ઢોરાઈ ગયેલું. આમાં બધા ઉડાડી દે ને તો ઉગી. હા, 2 રસ્તા થાય ને એવડો પટ્ટો રાખ્યો ખાલી. ખટારા હું ખટારાથી વધારે એટલો ખટારામાં જગ્યા આપણે રસ્તો રાખ્યો છે. અને જો ડેઢવા તો બહુ નીકળી પડ્યા હો, ક્યાંક ક્યાંક વધારે. આપણે પેલા આ વરામણ બધા આડા ક્યારા જ કર્યા ને કા અવાર જો આમ વાવેતર કર્યું. આમાં વાવ્યું કે રાખી દીધું? અને જો અહીંયા ધોરીઓ કમ્પ્લીટ થઈ ગયો હે. હા, આડો ક્યારો ખાઈ જ જાય ને. એટલી બધી જ નથી માંડવી, પણ આમ ક્યાંક ક્યાંક વધારે છે. આ વરામણમાં હે બહુ તૂટી હતી. જોતા ટાઈસકા જેવા ડેડવા હે. નાખી કેમ દેવા જારી. અને જોતા બગલા આવી ગયા છે અટાણમાં. આમ આડા ક્યારા બાંધાય જ ખેરે એટલે આમ પાવ હેલું પડે. આ પહેલી વાર જીરાનું વાવેતર થયું. કેવું થાય કા મમ્મી? હવે કેવું જીરું થાય ભગવાનની દયાથી નામી થઈ જાય તો વાંધો નહીં. અને જો નકર આમથી છે ને આમ અમારે હોય સા એટલે આમ ક્યારા બાંધા કા પાણી પાવું હેલું પડે. આપણે કોઈ દી વાવ્યું નથી જીરું ભાઈ. આપણે આમાં કઈ ખબર પડે નહીં, ભાગમાં દઈ દીધું. અને આપણે અત્યારે ટાઈમ નથી જડતો, બીજું કંઈ નહીં કા. મારી મમ્મી જો માંડવી વીણવા માંડી. મોટા મોટા ડેડવા હે. એમાં નહીં પુગા થાય. 2 જણી રહેવું જોઈએ એક ક્યારો. મોટા મોટા ક્યારા હે. જાય 2 ડેડવા રહી ગયું. હાલો હાલો મંડી વીણવા. માંડ માંડ જરીક વાર ટાઈમ જડ્યો હે. આ વરામણમાં ઉમરથી પાણી આવીએ. હાલો હાલો તો વાગી ગયા છે 3:15. વાડીએ પૂગ્યા ને તો 3:15 વાગી ગયા. અને આપણે આવી ગયા માંડવી વીણવા. હજી તો થોડીક જ વીણાણી છે, ઘણી બાકી. જેટલી વીણા છે ને એટલી વીણ્યું. પછી વાહ લગન પાણી આવી જશે ને તો પછી આપણે પસાઈટી વીણી લેવું. તણાઈ જાહે નહીં. બાકી ડેડવા એવા પાક હે ને મને તેવું લાગતું નથી તણાઈ એવું. મને તણા હે માંડવી. અરે એ તો પાણી લઈ ગયું વહી ગયું એમ હોય. અમુક તો ડેડવા હજી ધૂળમાં છે કા. બધા હે ને મોટા મોટા ડેડવા. એવું નથી કે આ ઓલા હે કઈ તૂટીથી બહુ વાર લ્યો ને માંડવી. બાકી થાય નામી ભગવાન દયાથી નામી માંડવી થાય. હાલો તો માડી મંડી 2 કલાક બપોર પહેલા ટાઈમ જડ્યો ને 2 કલાક અટાણે. જો મોટા 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 ને અમે વધારે આમ દેખાય છે. કોક હોય ને તો તમારી આરાહ કરી જાય, પણ ઘણી માંડવી છે હજી આમાં. તો હાલો મંડી ફટાફટ વીણવા ને આપણે વાહે રહી જાઉં. મારી મમ્મી વીણે 2 છે ને એક ક્યાર આમ રહીને ત્યાં થઈને આમ ને આમ છે ને ધોળવું નથી મેળ આવતો. અને અગ્નિ છે ને કોરવણ પાણી આવીએ. કદાચ જો લાઈન અટાણ પથરાઈ જશે ને તો અટાણે જ આવી જશે. તો આપણે વ્લોગ બનાવ્યું. હાલો તો જો વાગી ગયા છે 4:45 અને આજ તો અહીંયા થોડોક વ્લોગ માંડ બનાવ્યો માંડવી વીણતા વીણતા. હવે એડિટિંગ કરી. હાલો તો જો કોરવણ પાણી ચાલુ થઈ ગયું. મુહૂર્ત થઈ ગયું છે. જો એમ જાય છે પાણી. હજી પૂગ્યું નથી. માં નાકું પાડવાનું બાકી છે હજી. અને પાણીમાં આપે મેળે આવે છે એટલે ધોરીઓ તૂટે નહીં કા મમ્મી? મમ્મી જો કોગરા કરે, જવાબ નથી દેતી. કોથળો બાંધી દીધો.
હાલો તો જો 5 વાગવા આવ્યા હે ને આગળ અમારે ઘેર જવાનું ટાણું થઈ જશે. અમારી મમ્મી છે ને પાવડો લઈને રખડે છે. પણ એમાં એવું છે આજ મગજ ગયો મમ્મીનો. ફૂગે નહીં ને તો મારે જરા એવું કઈ નથી, ખાલી છે ને મુનોભાઈ આથી મોટર ચાલુ કરે છે ને તે જોવે છે કાંઈ જો કદાચ પાણીમાં પૂગી જાય ને તો નાખું પાડી આવે એમ, તો એક ક્યારો પીતો થાય. તો તમારે જવાનું ટાણું થઈ જાય ને એ ક્યારો ના ધોરીઓ ને એ બધું વીણાઈ ગયું, થોડુંક રહ્યું, બાકી જો આમ પાણી જાય છે. આમ હે ને હરખ થાય છે, જો ભગવાન દે હે ને તો ત્યાં ઘણું જીરું થાય, જો ભગવાન દેવું હશે તો. જતા ઓલી વાંથી ડાયલોગ મારે હાલો દેખાશે નહીં. અને કાલ હે ને આ જીરું વાવ્યું ને ટ્રેક્ટરથી આપણે વિડીયો આગળ નાખી દઈ. આપણી પહેલી ફેરે શું કહેવાય શિયાળુ મોસમનું વાવણી કરી છે આપણે, તો કેવું થાય હવે જો ભગવાનને દેવું હે તો નામી જ થાય. તો હાલો છે ને આપણે આ સાથે આ વ્લોગનો એન્ડ કરી નાખી, આગળ મૂકી દઉં વિડીયો. આ હે ને ક્લિપ પછી મૂકું. હાલો તો આપણે આ સાથે આ વ્લોગનો એન્ડ કરી મળીએ કાલ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.